આરએમસીની પ્રી મોન્સૂન કામગીરીનું રિયાલિટી ચેક શહેરના 63 પૈકી 70% વોકળાની સફાઈ કરવામાં આવી છે। 30% વોકળા અને પાણી નિકાલ માટે વહેણ સ્વચ્છતા બાકી છે। ચોમાસાના આગમન પહેલા કામગીરી પૂરી કરવી પડશે। તંત્રની ચોમાસા પહેલા ઢીલી કામગીરી જોવા મળી છે। વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા મનપાએ કરેલા દાવાની ચકાસણી કરવામાં આવી। પહેલા વરસાદમાં જ થઈ જશે। કામગીરી પૂર્ણ કરવા માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। એવું છે કોર્પોરેશન કહે છે કે અમે કરી નાખશું ઘણો ટાઈમ રાહ જોઈ ત્યારે આવે છે અને એ કરીને વયા જાય છે અને પાછી 2-3 કલાક પછી હાલત એનાઈ હોય છે અને ચોમાસામાં અમારે બજારે ઓફિસે જવું હોય તો અમારે 2-3 કલાક રાહ જોવી પડે છે। પાણી ઉતરે પછી અમે જઈ શકીએ છીએ। તો આનું કંઈક નિકાલ કરવાની જરૂર છે કોર્પોરેશનને। તાત્કાલિક કાયમી નિકાલ થવો જોઈએ અને આ છોટા બ્રિજમાં ગમે ફેરફાર કરે, મોટો બ્રિજ બનાવે તો કઈ પબ્લિકને આસ્કારો મળે। ચોમાસાના ટાઈમમાં છે ને બે નાલા ભરાઈ જાય છે ને આવવા જવાની તકલીફ, રસ્તો બે બંધ થઈ જાય છે। પણ એમાં ઓલી દિવાલ બનાવેલી છે એ પાણી તો ઉપરથી જ આવીને નાળું તો ભરાઈ જ જાય છે પાણીમાં। હા, અને ચોમાસામાં ગાડીઓ બધું બંધ પડી જાય છે। ચોમાસામાં તો બહુ મુશ્કેલી પડે। ગટરનું પાણી ભરાઈ જાય છે આગળ પાછળ, વાહન વ્યવહારમાં બહુ તકલીફ પડે છે। દર વર્ષે આ જ પોઝિશન હોય એ લોકોને, કેમ કે આ પાણીનું નિકાલ કોઈ સંજોગે થતું નથી। કેમ કે આ જે ગટરનું પાણી છે, વેલનું પાણી આવે છે એટલે અહીંયા તો ભરાવો તો થાય જ। નદી કાયદેસરનો, રિક્ષા હાલે નહીં, અમારી વાહન કોઈ વસ્તુ હાલે જ નહીં, 2 વ્હીલ થી 4 વ્હીલ કે કોઈ નો હાલે। રાજકોટ મહાપાલિકા દ્વારા ચોમાસાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહ્યાનો દાવો કરાયો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજકોટ શહેરના 63 પૈકી 70% વોકળાઓ છે એ જ માંડ સાફ થઈ શક્યા છે। 30% વોકળાઓની અંદર હજુ પણ ગંદકી અને પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। દર વર્ષે ચોમાસાની અંદર વોકળા પાણીથી ભરાઈ જાય છે ને તેના કારણે કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે। સૌથી વધારે સમસ્યા નંદા હોલ, આસપાસના વોકળા, હસનવાડી, આસપાસના વિસ્તારો, સોરઠિયાવાડી અને ત્યારબાદ પોપટપરાના વોકળાની અંદર જોવા મળે છે। પોપટપરાની અંદર તો રીતસર જાણે નદીઓ ઉભરાતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। શહેરની અંદર માત્ર 1 કે 1.5 ઇંચ વરસાદ વરસે ત્યાં જ નાલાઓની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાથી વાહન ચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલી થાય છે। આવું થવાનું એકમાત્ર કારણ એ છે કે વોકળાઓની પૂરતા પ્રમાણમાં સફાઈ નથી થતી, પાણી નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી થતી। કોર્પોરેશનનું તંત્ર દર વર્ષે લાખો રૂપિયા આના માટે ફાળવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિના દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાણી નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી। ગંદકી ચારે તરફ છે, દરરોજ સફાઈ થવી જોઈએ, સફાઈ નથી થતી ને તેના કારણે ચોમાસાની અંદર રાહદારીઓને, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ વખતે મહાપાલિકાએ દાવો કર્યો છે કે વરસાદ આવશે, વરસાદી પાણી ભરાશે તો ગણતરીની મિનિટોમાં જ તેનો નિકાલ થઈ જશે। હવે જોવાનું એ રહેશે કે રાજકોટની અંદર વરસાદ વરસ્યા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે અને કોર્પોરેશનના દાવો કેટલો સાર્થક નીવડે છે। કેમેરામેન વિપુલ ગોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।